નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી. તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર. વડોદરાના એસટી ડેપો પર આજે એક એવી ભયાનક દુર્ઘટના સર્જાઈ કે જેને જોઈને લોકોના રોંગટા ઊભા થઈ ગયા. સુરક્ષા વ્યવસ્થાઓ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ ડેપો વિસ્તારમાં ઉભેલો લોખંડનો ભારે શેડ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો. કોઈને કંઈ સમજાય પહેલા જ આ શેડ નીચે પસાર થઈ રહેલા એક નિર્દોષ રાહદારી પર ધરાશાય થયો. ઘટના સ્થળે જ દ્રશ્યો અત્યંત હૃદય વિદારક બન્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું સ્થળ પર જ દુઃખદ મોત નીપજ્યું છે. કહેવાય છે કે પળવારમાં જ જીવ લઈ લેતી આ ઘટના અનેક પ્રશ્નો છોડી ગઈ છે. શું આ બેદરકારીનું પરિણામ છે? શું સમયસર મેન્ટેનન્સ થયું હતું કે નહીં? ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી. ભારે મહેનત બાદ શેડના અવશેષોને દૂર કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો સવાલ છે કે જો આ શેડ પહેલા જ નબળો હતો તો તેની તપાસ કેમ ન કરવામાં આવી? જવાબદાર કોણ? સદભાગ્યે ઘટનાના સમયે ડેપો પર બસોની અવરજવર નહોતી, નહીં તો આ દુર્ઘટના અનેક જીવોનો ભોગ લઈ શકતી હતી. એક મોટી જાનહાનિ ટળી પણ એક જીવ ગુમાવવાનું દુઃખદ સત્ય કોઈ બદલાવી શકતું નથી. હાલમાં અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આવી ઘટનાઓમાંથી આપણે કશું શીખીશું કે ફરી આવું જ બનશે? વડોદરાની આ ઘટના માત્ર દુર્ઘટના નથી, આ એક ચેતવણી છે.